નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા અંકંટી. તો પ્રોપર્ટી ગુરુના આ એક નવા એપિસોડમાં હું આપનું સ્વાગત કરું છું અને આજે આપણે ખાસ તો દર્શકોના પ્રશ્નોનું સમાધાન લેવાના છે, પરંતુ જે જીઓપોલિટિકલ ટેન્શન્સ અહીંયા આગળથી ચાલતા દેખાઈ રહ્યા છે એની રિયલ એસ્ટેટ પર કેટલી ઇમ્પેક્ટ પડી રહી છે એ અંગે પણ આપણે એક ખાસ ચર્ચા કરીશું. તો આ તમામ જે ચર્ચા છે એની અંદર આપણી સાથે જોડાઈ રહ્યા છે કુશમન એન્ડ વેકફિલ્ડના ડિરેક્ટર એન્ડ હેડ ઓફ ટ્રાન્ઝેક્શન જીગર મોતા. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આપણે આજે ખાસ આ ચર્ચા કરવા માટે આપ અમારી સાથે જોડાયા છે. શરૂઆત આપણે આ જીઓપોલિટિકલ ટેન્શન્સથી કરીએ, કારણ કે આ જે રીતની સ્થિતિ આપણે જોઈ રહ્યા છે, સ્ટોક માર્કેટની અંદર હાહાકાર છે, કોમોડિટીમાં ઉથલપાથલ છે, ઘણી બધી વસ્તુ થઈ રહી છે, ત્યારે જ જે સપ્લાય કન્સ્ટ્રેન્ટ બની રહ્યા છે, ક્રૂડ હોય કે નેચરલ ગેસ હોય, એના વિવિધ સેક્ટર ઉપર, બિઝનેસ ઉપર પણ અસર આવી રહી છે. પણ આપણે રિયલ એસ્ટેટની જો અહીંયા આગળથી વાત કરીએ તો રિયલ એસ્ટેટ ઉપર ખાસ કરીને આપણે જો ભારતીય રિયલ એસ્ટેટની વાત કરી લઈએ, કઈ રીતની ઇમ્પેક્ટ આ જીઓપોલિટિકલ ટેન્શન્સની આવી રહી છે? તો ઝરણાબેન, અત્યારે આપણે લાર્જલી જોવા જઈએ તો જે આ એક યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કદાચ ગ્લોબલી બધી જ જગ્યાએ આ વોરના ભણકારા વાગી રહ્યા છે. સ્પેશિયલી જ્યારે આપણે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એની જ જો વાત કરીએ તો એની સીધી એક અસર આપણને સૌથી પહેલા તો ક્રૂડના પ્રાઇસ ઉપર જોવા મળી છે. આજના જમાનાની અંદર ક્રૂડ એવી વસ્તુ છે જેના વગર જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુ આગળ નથી વધી શકતી. એટલે ટેકનિકલી ક્રૂડ ક્યાંક ને ક્યાંક આપણા એક અવિરત પ્રોગ્રેસ માટેનું એક અનન્ય ટૂલ બની રહ્યું છે. સો આપણે અત્યારે યુદ્ધની જે પરિસ્થિતિ પ્રવર્તી રહી છે આખા વિશ્વમાં, દરેક જગ્યાએ જ્યાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, એની અંદર સૌથી પહેલો તબક્કો જો આપણે જોવા જઈએ તો ક્રૂડ ઓઇલના પ્રાઇસની અંદર બહુ જ મોટો એક વધારો જોવા મળ્યો છે. લગભગ 9 તારીખની આસપાસનો જો તમે ડેટા જોશો તો આ જ ક્રૂડ ઓઇલ લગભગ $120 સુધી પહોંચી ગયું હતું, જે 25% વધારો સૂચવે છે. અને આ ફક્ત ને ફક્ત 10-12 દિવસની જ વાત છે. 28મી ફેબ્રુઆરીએ યુદ્ધ જે છે એ ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલુ થયું હતું. અને ફક્ત આ 10 દિવસના ટૂંકા ગાળાની અંદર 25%નો માતબર વધારો આ ક્રૂડ ઓઇલની અંદર જોવા મળ્યો. ક્રૂડ ઓઇલમાં વધારાની સાથે એની સિમ્પલ જો રિયલ એસ્ટેટ ઉપર આપણે ઇમ્પેક્ટ જોઈએ તો સ્ટીલ અને સિમેન્ટના ભાવ પણ એની સાથે સાથે એક બહુ જ મોટી સ્પીડ ઉપર વધતા હોય છે. જ્યાં સ્ટીલ અને સિમેન્ટના ભાવ વધશે ત્યાં એક ઓવરઓલ ડેવલપમેન્ટની કોસ્ટ છે એમાં પણ એક બહુ મોટો વધારો આપણને જોવા મળશે. અને કોઈ પણ ડેવલપર કન્સ્ટ્રક્શનની એક્ટિવિટી જે જૂના ભાવે કરતા હતા એ ભાવે કદાચ આગળ નહીં કરી શકે, અને ઇવેન્ચ્યુઅલી એક ભાવ વધારો એમણે પોતાની આ એન્ડ યુઝરને પાસ ઓન કરવો પડશે. એટલે આની સીધી ઇમ્પેક્ટ જે છે આવી રીતે રિયલ એસ્ટેટ ઉપર પણ આપણે આવતી જોઈ શકીશું. લાર્જલી રિયલ એસ્ટેટની અંદર જે અફોર્ડેબલ સેગમેન્ટ અને મિડ સેગમેન્ટ છે એની અંદર ક્યાંક આનો એક મોટો ડર પ્રવર્તતો આપણે જોઈ શકીશું. કારણ કે આ બંને જ સેગમેન્ટ જે છે એ ઇન્ડિયાની અંદર બહુ જ કોસ્ટ સેન્સિટિવ હોય છે. સ્પેશિયલી જ્યારે આપણે અફોર્ડેબલ હાઉસિંગની વાત કરીએ તો આ બહુ જ કોસ્ટ સેન્સિટિવ સેગમેન્ટ હોય છે, જેની અંદર જો બહુ માતબર ભાવ વધારો આપવામાં આવે તો એની સીધી ઇમ્પેક્ટ એક ખરીદદારના ડિસિઝન પર પડતી હોય છે. ઘણા સમયથી આપણે આ એક કોઈક ને કોઈક રીઝનથી અફોર્ડેબલ હાઉસિંગની અંદર ખરીદદારોને પાછા વળતા જોયા હતા, પણ છેલ્લા અમુક સમયમાં એક લોકોએ મન બનાવ્યું હતું. ઘણી બધી, સ્પેશિયલી જ્યાં આપણે ગુજરાતના રિયલ એસ્ટેટની વાત કરીએ તો ઘણા બધા ખરીદદારે પોતાના એક મન બનાવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક એ લોકો ડિસિઝન મેકિંગ તરફ આગળ વધી રહ્યા હતા. પણ હવે ઓવરઓલ જ્યાં આવનારા સમયની અંદર જો આ કન્સ્ટ્રક્શન કોસ્ટની અંદર એક બહુ મોટો ભાવ વધારો જોવા મળશે તો ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ જ્યાં હતી ત્યાંની ત્યાં કદાચ પાછી આવીને ઊભી રહી શકે છે, જ્યાં ખરીદદારો પોતાની જે ડિસિઝન મેકિંગ એમણે બનાવ્યું હતું, મન બનાવ્યું હતું પોતાનું ઘર લેવા માટે, ત્યાં ક્યાંક ને ક્યાંક હજી આ ડિસિઝનને ડિલે થતું આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે વાત કરી કે ક્રૂડની કિંમતોમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે વધારો આવી રહ્યો છે અને એની ઇમ્પેક્ટ જે છે એ કોઈકને કોઈક રીતે કન્સ્ટ્રક્શન કોસ્ટ ઉપર પડવાની છે. કન્સ્ટ્રક્શન કોસ્ટ અહીંયા આગળથી વધી શકે છે, એટલે જો એ પાસ ઓન થાય છે તો ગ્રાહકો માટે ઘર મોંઘા બની શકે છે. એટલે ડિસિઝન મેકિંગમાં એક પોઝ આવશે કે વધારે કિંમતને પડી શકે છે. તો એક રિયલ એસ્ટેટ ઉપર આની ઇમ્પેક્ટની આપણે, એટલે કે યુદ્ધની પરિસ્થિતિ છે અત્યારે સર્જાઈ રહી છે,
એની ખાસ આપણે વાત કરી રહ્યા છે. જીગરભાઈ, આ જ ચર્ચામાં થોડું આગળ વધીએ. ભારતમાંથી અને ગુજરાતના પણ ઘણા એવા રિયલ એસ્ટેટમાં જે રોકાણ કરવાવાળા છે એ દુબઈમાં પણ ઇન્વેસ્ટ કરવાનું વિચારતા હોય છે, અને ઘણા સેલિબ્રિટીઝના પણ ત્યાં આગળ રિયલ એસ્ટેટની અંદર છે. આપણે ત્યાંની ઘણી કંપનીઓ રિયલ એસ્ટેટની છે, લિસ્ટેડ કંપનીઓ, એમના પણ ત્યાં પ્રોજેક્ટ છે. તો આ દુબઈના રિયલ એસ્ટેટ સાથે જે સંકળાયેલ છે ઇન્વેસ્ટરની પણ હું વાત કરી રહી છું, અને જે આવી કંપનીઝ છે એમને પણ કઈ રીતની અસર આવી શકે? તો સો ફાર આપણે જોવા જઈએ તો દુબઈના રિયલ એસ્ટેટ ઉપર એઝ સચ આની કોઈ બહુ મોટી ઇમ્પેક્ટ નથી પડી. પણ ડેફિનેટલી જો આ યુદ્ધની પરિસ્થિતિ લાંબી ચાલે તો ક્યાંક ને ક્યાંક એની અસર આપણે દુબઈના રિયલ એસ્ટેટ માર્કેટ પર પણ પડતી જોઈ શકીશું. દુબઈનું માર્કેટ તમે ઓવરઓલ ઇવેલ્યુએટ કરો તો એ કમ્પેરેટિવલી થોડું શેલો માર્કેટ છે. અનલાઇક આપણે જો ઇન્ડિયા એઝ અ જિયોગ્રાફી વાત કરીએ તો ઇન્ડિયાની અંદર દરેક સ્ટેટ, દરેક શહેરનું પોતાનું એક રિયલ એસ્ટેટ માર્કેટ છે. એટલે ઘણી બધી વખત એવું જોવા મળતું હોય છે કે અમુક સ્પેસિફિક સિટીઝના રિયલ એસ્ટેટ માર્કેટ ઉપર બહુ ગ્લોબલ ફેનોમેનાની બહુ વધારે ચેન્જીસ જોવા નથી મળતા કે ઇમ્પેક્ટ નથી જોવા મળતી, અથવા એટલી મોટી ઇમ્પેક્ટ નથી જોવા મળતી. આપણે સિમ્પલી જ્યાં કોવિડ સેક્ટરની વાત કરીએ કે જ્યારે કોવિડ પ્રવર્તતો હતો ત્યારે ઇન્ડિયાના એવા ઘણા બધા માર્કેટ હતા કે જેની અંદર એક બાઉન્સ બેકની પરિસ્થિતિ બહુ જ રેપિડલી જોવા મળી. એ જ રીતે આપણે જો દુબઈના માર્કેટની વાત કરીએ તો દુબઈ કમ્પેરેટિવલી થોડું નાનું માર્કેટ છે એઝ કમ્પેર ટુ એન્ટાયર ઇન્ડિયા એઝ અ જિયોગ્રાફી. સો એના કારણે ત્યાં જ્યારે પણ અપ્રિસિએશન એટલે વધારો કે ઘટાડો આ માર્કેટની અંદર બહુ જલ્દી થતો હોય છે. આની પહેલા લેમેન બ્રધર્સ વખતે પણ જો આપણે એક એક્ઝામ્પલ કોટ કરીએ તો દુબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં એક બહુ જ મોટો કડાકો કદાચ બહુ ટૂંકા સમયમાં જોવા મળ્યો હતો. સો પ્રોબેબલી જો આ યુદ્ધની પરિસ્થિતિ લાંબી ચાલે તો એની એક ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક આપણે દુબઈના રિયલ એસ્ટેટ માર્કેટ પર પણ પડતી જોઈ શકીશું. ઓકે, તો હાલ તો દુબઈના માર્કેટ ઉપર મોટી અસર નથી દેખાઈ, પણ જો આ યુદ્ધ વધારે લંબાય છે તો ચોક્કસપણે અહીં આગળથી એક અસર આવી શકે છે. તો આપણે એક યુદ્ધની પરિસ્થિતિઓની રિયલ એસ્ટેટ ઉપર શું અસર થઈ શકે એની એક ટૂંકમાં ચર્ચા કરી છે. પણ આપણી પાસે આજે દર્શકોના ઘણા બધા સવાલ પણ આવ્યા છે, તો એ સવાલો સાથે આપણે હવે આગળ વધીશું. તો જીગરભાઈ, પહેલો જે સવાલ આપ્યો છે એ ક્રિશનો આવ્યો છે. વધારે ડિટેલ એમણે એમના વિશે નથી આપી, પણ એમનો જે સવાલ છે અમદાવાદ માટે છે કે અમદાવાદમાં એમને જમીન ખરીદવી છે, લેન્ડ ખરીદવા માટે એમનો જે સવાલ છે ને પૂછી રહ્યા છે કે કયા એરિયામાં જો મારે લેન્ડ ખરીદવી હોય અમદાવાદમાં તો હું ખરીદી શકું, અને એમની રિક્વાયરમેન્ટ જે એમણે જણાવી છે એમને 600 સ્ક્વેર યાર્ડની રિક્વાયરમેન્ટ છે અને બજેટ એ 50 લાખનું કહી રહ્યા છે. અમદાવાદમાં આ એમનું બજેટ, જે રિક્વાયરમેન્ટ છે અને જમીન ખરીદવાની એમણે વાત કરી છે, આ કઈ રીતે આપણે આમને જવાબ આપી શકીએ જીગરજી? તો કુશભાઈ, સૌથી પહેલા તો આપે છે ને થોડું ડિટેલમાં નથી કીધું કે તમારો ઓવરઓલ પર્પઝ શું છે આ ઇન્વેસ્ટમેન્ટ ઓર આ લેન્ડ લેવા પાછળનો. શું એ ફક્ત ને ફક્ત ઇન્વેસ્ટમેન્ટ છે કે તમે ફ્યુચરમાં આ જગ્યા પર રહેવા જવાના છો? કારણ કે જો આ બે વાત તમે અમને કદાચ ડિટેલમાં કહી હોત તો અમે તમને થોડું વધારે ગાઈડ કરી શકતા. પણ નંદલેસ જો ટિપિકલી તમે અમદાવાદની આજુબાજુ 50 લાખની બજેટમાં લગભગ 600 વારનો પ્લોટ શોધતા હો તો તમને ઘણા બધા લોકેશનની અંદર આવા ઓપ્શન્સ મળી રહેશે. ડેફિનેટલી તમારે આની માટે શહેરથી થોડાક દૂરના વિસ્તારમાં જવું પડશે, આઉટસ્કર્ટ્સના લોકેશન્સમાં જવું પડશે. કારણ કે સ્પેસિફિક એસપી રિંગ રોડની અંદરના કોઈ પણ લોકેશનમાં તમને આ બજેટની અંદર 600 વારનો પ્લોટ નહીં મળી શકે. પણ જો તમે કદાચ ખાલી ઇન્વેસ્ટમેન્ટના બેસિસ ઉપર થોટ પ્રોસેસથી પ્લોટ લેવા માંગતા હો તો એવા ઘણા બધા ઓપ્શન્સ તમને અમદાવાદની પેરિફેરિયલ લોકેશનમાં આ બજેટની અંદર ઉપલબ્ધ થઈ જશે. જી જીગરજી, તો જે રીતે આપણે આ સવાલનો આપણે જવાબ આપ્યો કે એક એમણે થોડું દૂર જવું પડશે, અમદાવાદ શહેરની એસજી હાઈવેથી થોડા દૂર એમને આ જગ્યા મળી શકે છે. હવે એમણે સ્પેસિફિકલી અમદાવાદની જ રિક્વાયરમેન્ટ આપી છે. પણ મારો આપને પ્રશ્ન હતો કે એમને જો આપણે માની લઈએ કે એપ્રિશિએશન માટે આ ખરીદી કરવું હોય, અઝ્યુમ કરીએ, તો શું અમદાવાદ સારું રહેશે કે પછી જે બજેટની અંદર અલગ અલગ સેટેલાઇટ ટાઉન વિકસાવવાની વાત કરી છે, તો આવી જગ્યાએ લેન્ડમાં ઇન્વેસ્ટ કરવું એક વધારે ફાયદાકારક બની શકે? સો મોરઓરલેસ જ્યારે આપણે કોઈ પણ આ પ્રકારના સેટેલાઇટ ટાઉન્સ ની ઘોષણા થતી હોય છે ત્યારે ડેફિનેટલી એ ફેઝની અંદર ત્યાં કમ્પેરેટિવલી જમીનના પ્રાઇસીસ બહુ જ ઓછા હોય છે. અને ઇવેન્ચ્યુઅલી જેમ જેમ ડેવલપમેન્ટ આવે છે એ વિસ્તારોની અંદર
કે એ સેટેલાઇટ ટાઉન સુધી તે સમયની અંદર એક અપ્રિસિએશનની સારી એવી પોસિબિલિટીઝ રહેલી હોય છે. ઓકે, તો આપણે અહીં આગળથી ખાસ વાત કરી કે એમને રોકાણ જો કરવું હોય તો સેટેલાઇટ ટાઉનનો પણ એક ઓપ્શન અહીં આગળથી બની શકે છે, અને જ્યારે સેટેલાઇટ ટાઉન બને છે ત્યાં સુધીનું એ રોકાણમાં બની રહે તો એમને એક સારું એપ્રિશિએશન મળતું જોવા મળી શકે છે. આપણા નેક્સ્ટ દર્શક મિત્રના સવાલ તરફ અહીંયા આગળથી આપણે આગળ વધીશું, અને આ જે સવાલ છે એ મોકલ્યો છે વિપુલભાઈ ઉલવાએ. વિપુલભાઈના સવાલ પર જો આપણે જઈએ તો એમણે કહ્યું છે કે અમદાવાદમાં ભાડાની આવક માટે સારી પ્રોપર્ટી શોધી રહ્યો છું. અમદાવાદમાં કયા ટાઈપની પ્રોપર્ટી ખરીદવી જોઈએ? હું કમર્શિયલ ઓફિસ સ્પેસ લેવાનું વિચારી રહ્યો છું. તો શું આનાથી ભાડાની આવક માટે આ વિકલ્પ સારો છે કે બીજો કોઈ સારો વિકલ્પ આપ સૂચવી શકો? ભાડાની આવક માટે કયા એરિયામાં પ્રોપર્ટી લેવી જોઈએ? અને એમનું બજેટ જે એમણે જણાવ્યું છે એ 70 થી 80 લાખનું છે. તો જીગરજી, વિપુલભાઈને આપણે કઈ રીતે સલાહ આપીશું? 70 થી 80 લાખનું બજેટ અને રેન્ટલ ઇન્કમ માટે એમને આ રોકાણ કરવું છે. તો વિપુલભાઈ, કારણ કે તમારે રેન્ટલ ઇન્કમ માટે આ એક કમર્શિયલ પ્રોપર્ટી ઓફિસની તમે વાત કરી રહ્યા છો, હું તમને એડવાઇસ એવું કરીશ કે ઓફિસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા કરતા, કારણ કે આપનું જે પ્રમાણેનું બજેટ છે, તમે કદાચ કોઈ નાના શોપમાં ઇન્વેસ્ટ કરો, કમર્શિયલ સેગમેન્ટમાં કરવા માંગતા હો તો તમને કદાચ વધારે સારું રહેશે. અત્યારે જે પ્રમાણે કોવર્કિંગનો વિકાસ થઈ રહ્યો છે અક્રોસ ઇન્ડિયા, બધા જ માઇક્રો માર્કેટ્સની અંદર નાની ઓફિસીસને ભાડે ચડાવવાનું દિવસે દિવસે થોડું અઘરું થઈ રહ્યું છે. તો ડેફિનેટલી જો તમે કદાચ કોઈ બિલ્ડિંગની અંદર આખો ફ્લોર કે મોટી કમર્શિયલ જગ્યા લેવા માંગતા હો તો ડેફિનેટલી તમે લઈ શકો છો, કારણ કે એ પ્રકારના ક્લાયન્ટ્સ માર્કેટની અંદર અવેલેબલ થઈ જતા હોય છે. પણ નાની ઓફિસીસ માટે, કારણ કે કોવર્કિંગ ઘણી જ બધી ફ્લેક્સિબિલિટી સાથે ક્લાયન્ટ્સ માટે અવેલેબલ હોય છે અને એન્ડ યુઝરને બહુ મોટો એનો ફાયદો મળતો હોય છે, કારણ કે એમનું કેપિટલ એક્સપેન્ડિચર ઘણા મહદઅંશે ઘટી જતું હોય છે. તો ડેફિનેટલી લોકો જે એન્ડ યુઝર છે એ લોકો કોવર્કિંગમાં જવાનું થોડું વધારે પ્રેફર કરતા હોય છે. એની સાથે સાથે તમે ચોક્કસપણે ઓલ્ટરનેટિવ અસેટ ક્લાસના અમુક જે પ્રોડક્ટ છે એ પણ તમે આજમાવી શકો છો. જેમ કે સ્ટુડન્ટ હાઉસિંગ છે કે કો લિવિંગના પ્રોજેક્ટ છે, એ હમણાં અમદાવાદની અંદર અને એની આસપાસના વિસ્તારમાં બહુ ઝડપથી આકાર પામી રહ્યા છે, અને ત્યાં એક રેન્ટલ ઇન્કમની પણ એક સારી એવી વ્યવસ્થા ડેવલપરો દ્વારા ઓફર કરવામાં આવે છે. તો તમે આવા કોઈક ઓલ્ટરનેટિવ અસેટની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ કરી અને એક સારું રિટર્ન મેળવી શકો છો. પણ પ્યોરલી જો તમે નાનકડી ઓફિસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો ત્યાં હું તમને એમાં નહીં બનવા કરતા એક રિટેલ શોપની અંદર ઇન્વેસ્ટમેન્ટ ઓર પોઝિશન લેવાનું વધારે સજેસ્ટ કરીશ. તમારા પણ જો સવાલ હોય એમને ચોક્કસ લખી મોકલજો. આજે આપનું માર્ગદર્શન કરવા માટે જીગર મોતા આપણી સાથે જોડાયેલા છે. આગળનો સવાલ રહીએ અનુજ બકસરાનો. અહીં આગળથી આ સવાલ આવતા આપણને જોવા મળ્યો છે. અનુજે જીગરજી જણાવ્યું છે કે તેઓ બેંગ્લોરની અંદર નોકરી કરી રહ્યા છે. મૂળ વતન એમનું સુરત છે. હવે એ બેંગ્લોરની અંદર ઘર લેવા માટે વિચારી રહ્યા છે. અત્યારે બેંગ્લોરમાં ભાડા ઉપર રહી રહ્યા છે. પણ એમનો સવાલ એ છે કે એમણે બેંગ્લોરમાં ઘર લેવું જોઈએ કે પછી ત્યાં ભાડા પર જ રહેવું જોઈએ, અને સારું મોટું ઘર અમદાવાદ કે પછી સુરતમાં લેવું જોઈએ? એપ્રિશિએશન ક્યાં વધારે થશે? અને એમનું જે બજેટ છે 80 લાખ છે, તો આ બજેટમાં એમને ઘર બેંગ્લોરમાં કદાચ મળતું હશે, મળી શકે કે નહીં? અને જે એમણે સવાલ પૂછ્યો છે કઈ રીતે આપણે એમને સલાહ આપીશું? તો સી જણાબેન, ઓવરઓલ ઓબ્વિયસલી જ્યાં એમણે એક વસ્તુ ક્લિયર નથી કરી કે ફ્યુચરમાં એમણે સુરતમાં કે અમદાવાદમાં મૂવ થવાની એમની શું ગણતરી છે, કારણ કે અત્યારે ત્યાં જોબ કરી રહ્યા છે, અને જો કદાચ પરમનન્ટલી જોબના હિસાબે એ ત્યાં જ રહેવા માંગતા હોય, કારણ કે ઘણા બધા એવા આઈટી સેક્ટરની અંદર ઘણા બધા એવા પ્રોફેશનલ્સ છે કે જે લોકો ગુજરાતની અંદરથી પોતાનું એક જેને બેઝ છે એ શિફ્ટ કરી અને બેંગ્લોર કે હૈદરાબાદ જેવા આઈટી સિટીઝની અંદર લઈ ગયા છે. સો ઇવેન્ચ્યુઅલી જો અગર ફ્યુચરની અંદર એ ત્યાં જ હર હંમેશ રહેવાના હોય તો ડેફિનેટલી ત્યાં એક પોતાનું ઘર લઈ શકે છે. 80 લાખની આસપાસના બજેટમાં એમને ત્યાં 2 બીએચકેના ઓપ્શન્સ મળી શકશે. એટ ધ સેમ ટાઈમ કદાચ જો એવું વિચારતા હોય કે એ કારણ કે સુરતના છે અને કદાચ એ પાછા સુરતમાં મૂવ થવાના છે, તો સુરત અને અમદાવાદની વચ્ચે જો કમ્પેર આપણે કરીએ તો ડેફિનેટલી કદાચ એ અમદાવાદ માટે એક કોલ લઈ શકે છે, કારણ કે જ્યાં મોટું સિટી, ગુજરાતનું મોટું સિટી હોવાના કારણે
એક આવકની સ્ત્રોતો અને આવકની ઓપોર્ચ્યુનિટીઝ, એમની ઇન્કમની ઓપોર્ચ્યુનિટીઝ, કરિયરની ઓપોર્ચ્યુનિટીઝ કદાચ એમને અમદાવાદમાં વધારે મળી રહેશે એઝ કમ્પેર ટુ સુરત. સો એ બેની કમ્પેરમાં કદાચ અમદાવાદમાં એ પોતાની પસંદગી ઉતારી શકે છે. પણ ડેફિનેટલી એમનું ડિસિઝન મેકિંગ શું છે એમના ફ્યુચર માટે, એના બેસિસ ઉપર એમનો આ એક રિયલ એસ્ટેટમાં તેનો કોલ જે છે એ લઈ શકે છે. ઓકે, તો અનુજભાઈ, તમારે માટે જે સલાહ અહીંયા આગળથી બની રહી છે, આપના બજેટમાં જો બેંગ્લોરમાં ઘર તો મળી શકે છે, ફ્લેટ તમને મળી શકશે. તો જો તમારે ત્યાં જ નોકરી કરવી હોય અને ત્યાં જ સેટલ થવું હોય તો સૌથી પહેલાં તમે ત્યાં જ ઘર લેવાનું વિચારી શકો છો. અને અમદાવાદ કે સુરતની જો તમારે કમ્પેરિઝન કરવી હોય તો અમદાવાદને તમે એક ધ્યાને રાખીને ચાલો, તો આ તમારે માટે એક સલાહ બની રહી છે. આગળના સવાલ તરફ જઈએ અને આ સવાલ આવ્યો છે પૂજા શાહનો. પૂજા શાહે પૂછ્યું છે કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે રીટ્સ દ્વારા કઈ રીતે રોકાણ કરી શકાશે, અને જો એમને 5 લાખ રૂપિયા રોકવા હોય રીટ્સ દ્વારા તો એ કઈ રીતે રોકી શકાય. તો હવે આપણે જે રીતે ખાસ વાત કરતા હોઈએ છીએ કે રિયલ એસ્ટેટમાં રોકાણની આ એક નવી જે રીત છે તે અહીંયા આગળથી આપણે હવે પ્રચલિત થતી જોઈ રહ્યા છે. હવે રીટ્સમાં રોકાણ કરવા માટે પૂજાબેન વિચારી રહ્યા છે. જીગરજી, કઈ રીતે સલાહ આપીશો? પૂજાબેન, તમે ડેફિનેટલી આની અંદર આગળ વધી શકો છો. રીટ્સનો જે ગ્રોથ છે આવનારા સમયની અંદર ઇન્ડિયન રિયલ એસ્ટેટ માર્કેટમાં એ એક્સપોનેન્શિયલ છે. હજી સુધી રીટ એટલા બધા પ્રચલિત નથી થયા જ્યાં આપણે ડેવલપ્ડ કન્ટ્રીઝની વાત કરીએ એની કમ્પેરમાં ઇન્ડિયામાં. સો આ એક ઘણું સારું ડિસિઝન તમે લેવા જઈ રહ્યા છો. આની માટે તમે સિમ્પલી કોઈ પણ એક્સચેન્જ ના બ્રોકરની હેલ્પ લઈ શકો છો. કારણ કે રીટ્સના જેટલા પણ યુનિટ્સ હોય છે એક્સચેન્જ ટ્રેડેડ છે. સો એમની મદદથી તમે એ ઓનલાઈન ખરીદી કરી શકો છો. આ યુનિટ્સ તમને સીધે સીધા તમારા ડીમેટ અકાઉન્ટની અંદર પણ રિફ્લેક્ટ થતા જોવા મળી જશે. સો તમારી માટે ઘણું જ ઈઝી રહેશે. તમે કોઈ પણ સારા એક્સચેન્જના બ્રોકરની મદદ લઈ અને ઓનલાઈન આ રીટ્સની ખરીદી કરી શકો છો. ઓકે, તો તમે એક અહીંયા આગળથી રીટ્સમાં તમારો જે રોકાણ કરવાનો વિચાર છે ઘણો સારો વિચાર છે અને આના પર તમારે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તમે આગળ વધી શકો છો અને ઓનલાઈન પણ તમે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો પૂજાબેન, આ ચોક્કસ એક સારો વિચાર, તમે આગળ વધી શકો છો. આગળનો સવાલ આપણે લઈશું જે આવ્યો છે દીપકભાઈ દેસાઈનો. દીપકભાઈએ પૂછ્યું છે કે હું અમદાવાદના ભાડાના ઘરમાં રહું છું અને 6 મહિના પછી નિવૃત્ત થવાના છે. નવસારીમાં જો એકાદ માળનું 3 થી 4 બેડરૂમનો બંગલો લેવો હોય તો કયા વિસ્તારમાં લેવો જોઈએ અને કેટલી કિંમતમાં મળી શકે. એટલે લાગે છે કે અહીંયા આગળથી એવો રિટાયરમેન્ટ બાદ રિલોકેટ થવા માંગે છે નવસારીની આસપાસ અને વિલા જેવું ઘર ખરીદવા માંગે છે. આમને માટે આપણે કઈ રીતે સલાહ બની શકે, જીગરજી? તો તમે 3 થી 4 બેડરૂમ અને 1 માળ જે જણાવ્યું છે, હું એવું સમજી રહ્યો છું કે એ G+1 ના સ્ટ્રક્ચરની જ લાર્જલી વાત કરે છે. G+2 કે G+, એની બિયોન્ડના કોઈ સ્ટ્રક્ચર જે વર્ટિકલ અત્યારે બંગલોઝ બની રહ્યા છે, એવું કોઈ વસ્તુમાં એમને કદાચ બહુ રસ નથી. સો લોકેશન વાઈઝ આપણે જોવા જઈએ તો નવસારી સુરત રોડ છે અત્યારે બહુ જ રેપિડલી વિકાસ પામી રહ્યો છે. સો તમે નવસારી સુરત રોડ ઉપર પોતાની પસંદગી ઉતારી શકો છો. એટ ધ સેમ ટાઈમ જો તમે કોસ્ટની વાત કરો, પ્રાઇસની વાત કરો તો ત્યાં એરિયા પ્રમાણે, તમારા એરિયા ઓફ લેન્ડ અને એરિયા ઓફ કન્સ્ટ્રક્શન પ્રમાણે લગભગ 70-75 લાખ રૂપિયાથી કરી અને લગભગ 2-2.5 કરોડ રૂપિયા સુધીના તમને અલગ અલગ ઓપ્શન્સ મળી શકશે. પણ ડેફિનેટલી ડિપેન્ડ્સ અપોન ડેવલપર, લોકેશન અને એમ્યુનિટીઝ પ્રમાણે તમે તમારી પસંદગીનું ઘર આ લોકેશનની અંદર લઈ શકો છો. આવનારા સમયની અંદર આ નવસારી સુરત રોડનો ઉપર તમને અપ્રિસિએશન પણ બહુ સારું મળશે અને જે પ્રમાણે ગ્રોથ વધી રહ્યો છે, ઓલરેડી ત્યાં ઘણું બધું માઇગ્રેશન એ લોકેશનની અંદર થઈ રહ્યું છે. ઓકે, તો અહીંયા આગળથી ખાસ દીપકભાઈ માટે જે સલાહ બની રહી છે કે નવસારીથી સુરતનો રોડ જે છે ત્યાં આગળ ઘણી તમને અહીંયા આગળથી વિકલ્પો મળી શકે છે અને ત્યાં તમને તમારી પસંદગીના સારા આ બંગલો ટાઈપના જે ઘર છે એ પણ તમને મળી શકે છે. અ, જીગરજી, એમણે થોડી કિંમતનો પણ આઈડિયા આપવા કહ્યું છે કે કેટલી કિંમત હોઈ શકે, તો આપણે એક એમને અંદાજ આપી શકીએ? આપને કહ્યું જણાબેન, 70 લાખ રૂપિયાથી ઓકે. લગભગ 2.5 કરોડ રૂપિયાના બજેટની અંદર એમને અલગ અલગ ઓપ્શન્સ મળશે. એનો સંપૂર્ણ દારોમદાર કેટલો લેન્ડ એરિયા છે અને કેટલું કન્સ્ટ્રક્શન છે એના પર રહેલો છે. જો લેન્ડ એરિયા વધારે હશે તો એ પ્રમાણે
ડેફિનેટલી એ વિલાની પ્રાઇસ થોડી વધારે હશે. સો એ પ્રમાણે એમની જરૂરિયાત મુજબ અને એમના બજેટ મુજબ એ ડિફરન્ટ ઓપ્શન્સને એક વખત એક્સપ્લોર કરી અને પોતાનું ડિસિઝન લઈ શકે છે. ઓકે, તો દીપકભાઈ, તમારે માટે અહીંયા આગળથી જે રીતે વાત કરી કે એક સરેરાશ તમને કિંમતનો પણ એક ખ્યાલ આપ્યો છે. તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે, તમારા બજેટ પ્રમાણે તમને દરેક જે બજેટ છે એના પ્રમાણે તમને વિકલ્પો મળશે, તો એમાંથી તમારે પસંદગી કરવાની રહેશે. તો ત્યારે જ જીગરજી, આજના એપિસોડ માટે હાલ પૂરતું આટલું જ. તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે જોડાયા. આપણે એક મહત્ત્વની ચર્ચા પણ કરી અને દર્શકોને આપણે માર્ગદર્શન પણ આપ્યું. આપના સહયોગ બદલ આપનો આભાર. ત્યારે જ દર્શકોને પણ આપણે જણાવી લઈએ કે આપના પણ જો કોઈ રિયલ એસ્ટેટને લગતા, પ્રોપર્ટીને લગતા કોઈ પણ સવાલ હોય, અમને લખી મોકલાવો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. અને ખાસ તમે ખ્યાલ રાખજો કે આપનું લોકેશન, આપનું બજેટ અને અન્ય વિગતો જો અમને જણાવશો તો અમને તમારું જે સારી રીતે જવાબ આપવામાં એક ખાસ સહાયતા રહેશે. તો ડિટેલ સાથે અમને ઈમેલ ચોક્કસ મોકલો. તો સાથે જ હાલ પ્રોપર્ટી ગુરુની આ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.